મિત્રો, મારું નામ મયંક છે. હું રાજસ્થાનનો રહેવાસી છું. હું તમને મારા વિશે આનાથી વધુ કહી શકતો નથી. આ મારી પહેલી કહાની છે. જ્યારે હું 23 વર્ષનો હતો અને હું મસાજ કેવી રીતે કરવું તે જાણું છું, પણ મને કામ મળતું નહોતું. એકવાર હું બસમાં બેસીને કામ પર જતો હતો અને એ બસમાં એક જ સીટ ખાલી હતી, જ્યાં એક મેડમ પહેલેથી જ બેઠી હતી. હું એની પાસે બેસી ગયો. રસ્તામાં થોડીવાર મેં તેની સાથે વાત કરી. એ મેડમ ખૂબ થાકેલા લાગતા હતા. વાત કરતી વખતે એ ક્યારે મારા ખભા પર માથું મૂકીને સૂઈ ગયા એનું મને ભાન ન રહ્યું. તે મારી એકદમ નજીક ખુશીથી સૂઈ રહી હતી. ત્યારે રાત્રિના લગભગ 9 વાગ્યાનો હતો. બસની લાઇટો પણ બંધ હતી. અંધારામાં બહુ મજા નથી આવતી, પણ બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી અને હું મારા જીવનનો શ્રેષ્ઠ સમય માણી રહ્યો હતો. થોડા સમય પછી એ મેડમ મને હક કરીને સૂવા લાગ્યા અને થોડીવાર પછી મેડમે આંખો ખોલી તો મેં એની સામે સ્માઇલ આપી અને મેડમ એમ જ સૂતા રહ્યા અને મેં પણ એને હક કરી લીધી. મને લાગ્યું કે તે મારી સાથે વાત કરવા માંગતી હતી, એટલે મેં સામેથી શરૂઆત કરી. અમારી વાતચીત દરમિયાન તેને ખબર પડી કે અમે એક જ સિટીમાં રહીએ છીએ. થોડા કલાક પછી બસ સ્ટેન્ડે પહોંચી, એટલે અમે ઉતરી ગયા અને વાતો કરવા લાગ્યા. ત્યારે એને મને કીધું કે અમારા ઘરે કોઈ નથી, તો ચાલો ત્યાં આરામ કરી લેજો અને સવારે જતા રહેજો. હવે હું એના ઈરાદા સમજી રહ્યો હતો, એટલે એની સાથે જવા માટે તૈયાર થઈ ગયો. બસમાંથી ઉતરીને અમે બંને રિક્ષામાં તેના ઘરે પહોંચ્યા. તેણે તેના ઘરનું તાળું ખોલ્યું અને મને સોફા પર બેસવાનું કહ્યું અને એ નહાવા માટે અંદર ગઈ. હું ત્યાં સોડા પર બેઠો અને ટીવી જોવાનું ચાલુ કર્યું. તેણે સ્નાન કર્યા પછી તેણે ચુસ્ત ટી-શર્ટ અને પાયજામા પહેર્યા હતા. આ સમયે તે ખૂબ જ સુંદર અપ્સરા જેવી દેખાતી હતી. તેના ઘેરા લાંબા વાળ અત્યારે ભીના હતા. હવે મેં તેની ઉંમરનો અંદાજ લગાવ્યો. હું સમજી ગયો કે તે લગભગ 36 વર્ષની હતી. મેડમ ટેબલ પર ભોજન પીરસી રહ્યા હતા. પછી અમે જમવા બેસી ગયા. પછી થોડા સમય પછી એણે મારા વિશે પૂછ્યું કે તું શું કરે છે? એટલે મેં મસાજનું કહ્યું. મસાજ વિશે સાંભળીને તે તરત જ ખુશ થઈ ગઈ અને બોલી, અરે વાહ, હું ખૂબ થાકી ગઈ છું. મને અત્યારે માલિશ કરનારની સખત જરૂર છે. તમે મારા શરીરની માલિશ કરી દો. મેં પણ તરત જ તેને હા પાડી. જમ્યા પછી તેણે મારી સામે જોયું, તેથી મેં તેણીને બેડ પર આવવા કહ્યું. મેં તેમની પાસેથી તેલ મંગાવ્યું. તે ઝડપથી તેલ લઈને આવી અને પેટ પર પલંગ પર સૂઈ ગઈ અને પછી હું માલિશ કરવા લાગ્યો. અને પછી તો જોતામાં ખેલાયો એવો ખેલ કે શું વાત કરું, પણ એ રાત્રે તો મજા પડી ગઈ.